ભાઈને દીવો લેવો હોત તો તાળી ના થાત. હજુ હાલ દેતો એને વાર ના લાગત. ક્યાં દીકરીની મિલકત આલીશ તો મહાણી પૂછશે એ દાડે કપડા માં દીકરીઓ ના ઉતરી જશે જે દાડે મિલકત ની દીકરીઓ ખાવા બેસે તો બાબુ એ દાડે દીકરીઓ ઘરે દેખાવશે એ દાડે દીકરીઓ ના ધણી કોણ? રાતે 9 વાગે ખબર પડી તાણે તમારે મહાણી છે આના કેવ હારા ના હોય. સીઝર છે તો એટલે મને બીક લાગી કે હવે સીઝર છે મને તોય ખબર નથી તોય મેં તો એ ધણી આજ 5મા સીઝરે નોર્મલ કરાઈને આવેલી માતા છું. જાસુનગર ની બજારમાં બામણ ના ઘરે આ બેઠા બામણી ના જમાઈ ના ભાઈ ના ઘરે 5મું સીઝર કરીને નોર્મલ કરીને એક ના આવી ગયા. અને 4 છોડી ઉપર દીકરો દીધો કે ના દીધો મેં? અને એક ને નહીં કુટુંબમાં 3 ને દીકરા દઈને આવી લ્યા. શું બોલવું છે બાબુ? એ ભાઈ ને ડોક્ટર એવું કેતો કે 4 સીઝર છે. 8મા મહિને ઘડી બતાવવા ગયો કે બુન તારું પેટ ફાટી જશે આ ટાંકા ખુલવા માંડ્યા. એ ઘડી પણ પૂછવા આવ્યો કે માતા આવું બોલે ડોક્ટર તો. પણ મેં એમ કીધું તો જો એ ટાંકા ખુલે જો હાથ રાખીને ના ઉભી રોજ નકામી વાત પડે દુનિયામાં છે ભાવારો પંચવારો. અને 9 મહિને અને 9 દાડે દીકરો દીધો મેં. ડોક્ટર તો કે 8મો મહિનો અબઈ ના ભાર. જે દાડે સિક્કો મારવા ઉતરી એ દાડે ડોક્ટર ને વિચાર મલાઈ હતી ત્યાં દહી છે રીતના હેડી છે રીતના જન્મ થયો લ્યા. ગાંડા મારી રમત રમવા બે આવું એટલે 5 નહીં પણ 5-6 સીઝર થયા હોય તો દીકરો હાલી નાઉત માતા ના કહેવાય દુનિયામાં છે બાબુ. કે બોલ હું કોઈ ની થતી નહીં. આજ મારા ભુવાની નથી થઈ સમયે મારા ભુવાની બાયડી એ ભૂલ કરી હતી એને મેં રમત માંડીને ઉભી રહી હતી દુનિયામાં. અને એને ખાહડા દુનિયામાં લેવડાયા હતા પછી એના માથે હાથ મેલ્યો હતો. અને ડોક્ટર એમ બોલ્યો હતો કે 3જા મહિને બ્લીડિંગ ચાલુ થઈ જાય એટલે આમાં કઈ રહ્યા નહીં ખાલી થઈ જાય હે. અને એ દાડે હું એવું બોલી હતી કે દુનિયાનું બ્લીડિંગ ચાલુ થયું હોય જો ડોક્ટર એમ કહેતો કે ખાલી થઈ જાય. અને એમાં ખાલી નહીં પણ જો કાલ હવાનો દાડો ઉગન બતાવી જાય જો એમાં સિક્કો મારી આલું હું માતા મારી આલું લ્યા. હા ના વાઘ જેવો દીકરો દઈને આવી હું આવી લ્યા. શું બોલું? અને એ દાડે ડોક્ટર એમ બોલ્યો કે તમારું કોઈક ધર્મ કામ કરી ગયું તારે હું એને ડોક્ટર ના પડખે ઉભી હતી ગાંડા બોલાવરો નહીં પકામી વાત પડે હું એવી વાઘ જેવી માતા શું પણ માણસ તો તમારી ઉતાવળ બહુ હતી. છોકરાની ઉતાવળ બહુ હતી. જવું ને એવું કરતો જ એવું છું કાજ આ મેરડી તો બેસે આજની 3 વર્ષે બેસે પણ જે દાડે આ મિલકતું કુંવાસીયું ના હાલતા તમારા ભાગની લ્યા નકા કુંવાસીયું હાથો છે ને કુંવાસીયું ના વંશ વેલા હારી કાઢીને જતી રહે છે. હું તમને એવું ટકોર મારતી જઉં છું. આ મિલકત નો ધણી થશે માતાને પૂજવી પડશે એમાં ચાલશે નહીં. શું બોલું છું? મિલકતું લેશે માતાને લેવી પડશે એટલે ધર્માદો કરો કરી નાખજો પણ કુંવાસીયું ના હાલતા નકાલ કુંવાસીયું વખામાં આવશે. ખબું આહુડા ના પાડીશ પણ ગાંડા જા હજુ ઓપરેશન ખુલે હોય ખોલાઈ નાખજે. દુનિયામાં જો સિક્કો ના મારી આલું તો હું સિકોતર ધોળેલી નકામી દુનિયામાં. શું બોલું લે છે ભાવારો? હા ગાંડા જાહે નામ પલાણ માડું બાબુ. શું બોલું છું કે દુનિયામાં પલાણ માડું બાબુ. હા ગાંડા એક વખત નહીં પણ 7 વખત ટીવી બતાવજો જો દીકરા વગર બતાવે તો નકામી વાત પડે. હું માતા ને કોક છોડે ધોળેતી દુનિયામાં. શું બોલું છે ભાવવાળો પંચવાળો? હા ગાંડા એવો મારો ભગવાન લઈને બોલતી જઉં છું બાબુ કે ધણી તો એકની આશા લઈને બેઠો જોડકા આલું તો હું માતા આવ્યો હે.
શું બોલું? હા, 5 પૂરા કરી આલું તો હું માતા બોલી હતી દુનિયામાં માતા નથી બોલી. તો જ મહારાણી પૂજાય ને પૂજાય નહીં હે. હું આવું છું. સકાડમ જો રડો આજો હામાં. તો હું નંબર લઈને જઈ હતી મારા મહેશભાઈનો મને નંબર આલો, હું જેવો ડિલિવરી થાય એવો હું ફોન કરીશ. હે? પણ એક નહીં, તમારે જોતું હોય ને તો 2 જોડવા ના આલું ને, બસ માં બસ. જોટો ના આલું તો હું માતા નહીં દુનિયામાં. તો જ દુનિયામાં મહાણી ના ઘોડા ને એકને મહાણી ને બેહારાય નહીં. સકાડમ જોર તમારા જોતું હે? આમાં આ જુએ. ખજા ગાડી 4 મહિના નહીં થાય ને ઓપરેશન ખોલાવા બેહી જા. આ ખોલાવશોમાં. હા, દુનિયામાં સિક્કો મારી આલો અને 12 મહિના નહીં થાય ને બોલવા બેહું લ્યા. બસ માં. હા ગાડા 12 મહિના નહીં થાય કુંવારજી અને બોલ માંડવા બેહું બાબુ. હા ને એ મહિને સમય હારો બનાવું દુનિયામાં. હા ગાડા જોડાલું તો દુનિયામાં મને કહે રામ લક્ષ્મણ ની જોડાલી નાઈ માતા હે. માં બસ. બસ માં મારી એટલી આશા પૂરી કરી. તો મહાણીના વરઘોડા ન્યા કરે અને મહાણીના મંડળ મંડાય બાબુ. હું મારા દુઃખી દાદાનો ભોગા બાપા. શું બોલું છું? સિકોતર માને ફરતી બેહાડીશ. હે બોલ. જે દાડે તમારો મારા ભુવા ઉપર ફોન આવ્યો ને એમ કીધું ને કે ઓપરેશન ના ઝાટકો જ મને વાગી ગયો. વાગી જાય મને કીધું છે દવાખાને. શું બોલું છે ભાવ વાળો? રાતે ડોક્ટર ભાણબુન જોતું હોય તો જ મારી આગળ હા પાડજે ને ના પાડજે હજુ. દુનિયામાં બોલીને જઈ હતી હું મારે માતા નથી લે છે ભાવારો પંચવારો. શું બોલું છું? હું એક રમતિયાર માતા છું. બોલ મારી રમત કોઈ જાણી શક્યું નહીં, મારા સેવકડે જાણી કે તમે શું જાણી શકશો? હા, તમારા દવાખાનામાં બીજું કોઈ નહીં એવું બોલતી જવું. મારી કોને પણ જાજ ઉભી રાખવું દુનિયામાં. કે સપનામાં તો જીવ જ નહીં. એ તારો છોકરો આવીશ તો કે તારો જીવ લઈશ. ગાડી હું બોલું ને જો ચાલી ના ઉભી રહું દુનિયામાં નકામી વાત પડે. ભાઈ હા સદી સિકોતરમાં એમ કે હું કે ગાડી હું બધું બોલ માંડીને ઉભી હોય અને વેણ માંડીને બેઠી હોય કે સદી સિકોતર બધું કોંડારામાં લઈને બે હું મહાણી મળે તો બધું મળે ને દુનિયા મળે નહીં. એ ભૂમકામાં બધું રાજ કરી રહ્યું છે અને એક બેન ધણિયાણી મહાણી બીજું કોઈ નહીં લે એવો લેખ મારતી જવું. તાર 5-6 ભૂવા ફરજ ફરલે એવો લેખ મારતી જવું. બીજા મહિના પહેલા બધું બળી ગયું, ફોટો શ્રીફળ ખજાન બધું. કે આજે એવું બોલું બોલ કે એમાં મહાણી હોય તો ને એમાં ઝાંપડી હતી. બિહારી મહાણી છે. શું બોલું? એમાં તો ઝાંપડી હતી અલગ પાડીને ઝાંપડી ગાલી પણ એ ઝાંપડીના બદલે મહાણી કરીને બિહાર દીધી હોત અને મહાણીના વેણ વચન લઈને બિહારી હોત તો આ વેળા ના આવવા દે એવો લેખ મારતી. એમાં પાછળ દાડે હાલ ભરી છે એમ કીધું. તો એ સપના તે કે દાડો ઉકાળા નહીં બિહારી તો સપના તો બીક લાગે એવો જ આપણે. શું બોલું? પણ ગાડી જાય છે હું મરદ માતા બોલું છું અને હા સિક્કો મારી આલું અને આ પૂગવાથી 4 મહિના ની થાય અને ગાડી 4 મહિનાના 3 દાડા ઉપર જાય. 4 મહિનાની પૂરી થાય 3 દાડા ઉપર જાય અને 5મા 6ઠા દાડે જો તને સપનાના જોડકા દીકરા આલું અને ફોરામ રમાડતી હોય તો જ દુનિયામાં માનજે કે માતા બોલીને જઈ હતી. અને પછી ઓપરેશન ખોલાવા થોડી ના કરજે જાય એવો મારો બોલ ત્યાં સુધી નહીં. હે શું બોલું છું? હે મારો ભગવાન ક્યાં નામકરણ કરું છું પણ એક હાથીનું ગજુ જો કુંવાસી ના આલું તો જ નકામી વાત પડે. છોકરા જેવું બનાવ નહીં કુંવાસી ને તો જ નકામી વાત પડે. હે મારો ભગવાન આમાં વધાવો બનાવતો હોય અને બાબુ બહાર જોતા નહીં. હે મારો રામ લઈને આવીશું તો જ કુંવાસીનું નામકરણ કરવા બેહું અને 9 પડ્યા હશે ગણલે ગણવા હોય તો. હાય રામ લાય કુંવાસી. ઉપર નામ
હાય 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 હે રામ પણ જાબુ નાનું 80 વર્ષનું આયુષ્ય હાલો 99 વર્ષ જીવન તો કોઈ ભૂતળી બોલી હતી એવું બોલી જવું છે ભાવ બોલું એટલે પૂરું થવું જોઈએ માતા બોલી હતી હા ગાડી જા કુમાસી કડવો કાંટો દુનિયામાં નહીં વાગવા દઉં અન ગાડી સમય બને ચોઘડિયું બને અને આ કુમાસી વાહે તારો ઉજાગરો નહીં રહેવા દઉં હું મારો ભગવાન લઈને બોલું છું અન ગાડી સમય બને ચોઘડિયું બને અને સરકારી સીટ ઉપર બિહારું તો માનજે કે માતા બોલી જતી દુનિયામાં કે આ જાબુ નાથી આનું નામ આલું હું શીતલ નામ આલું હન મારા નામથી અડવાની વાત માંડી જઈશું કે શીતલ નામ આલું છું હે હવની જય બોલતી જઉં છું કે આજથી ઉજાગરા બંધ તારા અને આજથી રાતે હું રે અને દાડે જાગત પદ માતા બોલી તી જાય હું મારો ભગવાન એ હવની જય હાય હાય ખૂબ મજા બોલું છું અને આજથી તને સપના નહીં આપવા દઉં કોઈ ખોટા મહાણીના જ્યારે ગયા ને ત્યારે જેટલી વખત રહી ને એટલી વખત છોકરીને સપના કોઈ દર સપનું નહીં કહેવાતું. એમ કે છોડીનું જ સપનું આવતું અને આને બે બૈરણ ઉભો રહેતો હતો. મને બધી ખબર છે એટલે તને વેળા માંડવું પડ્યું ને આ વાર્તાની વાત માંડવી પડી બરાબર પણ જા આજે એવો સિક્કો મારીને આલ્યો તમને ચાકુમાંથી 4 મહિનાની થાય ને જોડ બતાવું તો જ ઓપરેશન ખોલાવા જવાનું નહીં જવાનું ભગવાન લઈ બોલાવશીશ. બરાબર અને પછી કરી જાવ. કુંવાસી 12 મહિના થાય અને પછી વેણ માંડવા બેહું અને દુનિયામાં સિક્કો મારી આલું તો હું માતા મારી આલું જાતે ને એવું મારો ભગવાન કે આ કોઈ વખો નહીં આ એક મહાણીનો વખો તમારા ઘરમાં તમને મેલું દેખાડશે બધું દેખાડશે ઘરના બૈરા બતાવે એટલે ઘર ઘરમાં કઈ ગયા થા તમે કોઈને કહેતા નહીં નહીં કહેતા એ થયેલું હે ને શું બોલું છું સભાવાળો ઘરના જ બૈરા બતાવતા કે આ બૈરા બૈરા બતાવતા. સપનામાં આવતા હતા એટલે એમ. કે મેલું કર્યું કામણ ટોમણ કર્યું કર્યું માં બરાબર એવી વાતો મંડાય બાબુ એવું સપને દેખાડે ત્યાં લેબુ નાખ્યું આ નાખ્યું કે કામણ ટોમણ આ ધણી એ એના કર્યું શ્રીમંત વખતે જ નતો બોલતા ને મોઢ લાયા જ. શું બોલું બાબુ પણ એક આ મહાણીની રમત આ મેલું એના ભેગું આવે આ એટલે માતાજીની રમત હા, ના, શું બોલું એમ નથી વાત. કોઈ વેમ રાખતા નહીં કોઈ ભાઈઓનો અબજા હાલવા બેહતા નહીં જીજી તો ખરી એક આ મેલી માતા છે અને ગાડી જાય એવું મારો ભગવાન ને જ બોલું છું કે તમે આ મેલું નહીં ખવડાવો ત્યાં સુધી યારી હમી હેઠશે નહીં તના શોખ પાડીને જઉં છું હા, તને પણ જે દાડે દીકરો હાલવા બેહું એ દાડે હું એને પાકા પાયે પૂછી લઈશ અને એ દાડે હું એનું બંધારણ કરવા બેહીશ અને દીકરો હાલશે પછી એનું નિવેદ પાકું કરીશ ત્યાં સુધી કરીશ તો આજે કોઈ કરવાનું નહીં ને કશું કરવાનું નહીં. કશું નહીં કરવાનું બરાબર અગરબત્તી મદદ કરજો નક જાય બરાબર બાબુ કે હવની જય બોલતી જઉં છું હા તમારા એકેના સપને કોઈ ખરાબ સપનું ના આવે આવે તો હારા આવે ને દીકરાના સપના આવે તો જ દુનિયા માનવાનું તો જ હું આગળ વાત માંડીશ નહીં માંડું જાઉં મારા ભગવાનના લઈને બોલું છું ખમા